સ્ટેજ ન આપવા સમિતિનો સ્પષ્ટ નિર્ણય પણ જોવા મળ્યો હતો। એ કૌભાંડોને લઈને તો મૌન ધારણ કરીને બેઠા હતા, પરંતુ અચાનક પૂર્વ મંત્રી બચુ ખાબડને શું થયું કે સંવાદના કાર્યક્રમમાં મોટા થવા માટે આવી ગયા। અમે એક પણ રાજકીય નેતાને આમંત્રિત કર્યા ન હતા। દેવગઢ બારિયામાં વીર માંધાતા પ્રતિમા સ્થાપના સમારોહનો વિવાદ જે છે તે ચરમસીમાએ પહોંચ્યો હતો। 14 જાન્યુઆરીએ યોજાયેલા કાર્યક્રમમાં હંગામો થયો હતો, જ્યાં પૂર્વ મંત્રી બચુ ખાબડને લઈને વિવાદ ઊભો થયો હતો। કોળી સમાજના આગેવાન નિર્મલસિંહ ચૌહાણની પ્રતિક્રિયા સામે આવી છે। કોઈ રાજકીય નેતાને આમંત્રણ ન આપ્યો હોવાનો પણ દાવો કરાયો। સ્ટેજ ન આપવા સમિતિનો સ્પષ્ટ નિર્ણય પણ જોવા મળ્યો હતો। સમાજને ખોટી દિશામાં લઈ જવાની શંકા પણ વ્યક્ત કરી હતી અને રાજકારણીઓને સ્ટેજ પર ન આવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। છતાં પણ બચુ ખાબડ કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને કાર્યક્રમમાં પહોંચ્યા તો સમાજના આગેવાનો એમનું સ્વાગત પણ કર્યું હતું, પરંતુ પૂર્વ મંત્રી બચુ ખાબડે સ્ટેજ પર ચડી અને માઇક ખેંચવાનો પ્રયાસ કર્યો હતો। સ્પીચ ન લખે તો સમાજ ભડકાવવાની ધમકી આપ્યાનો આરોપ છે। ખાબડ પર નિર્મલ ચૌહાણે ગંભીર આરોપો લગાવ્યા છે। ત્યારે પૂર્વ મંત્રી બચુ ખાબડ કે જેઓને મંત્રી હતા તે સમયે જે કૌભાંડો થયા એ કૌભાંડોને લઈને તો મૌન ધારણ કરીને બેઠા હતા, પરંતુ અચાનક પૂર્વ મંત્રી બચુ ખાબડને શું થયું કે સંવાદના કાર્યક્રમમાં મોટા થવા માટે આવી ગયા। પોતાનું નામ ન આવ્યું, પોતાની સ્પીચ ન આપી તો પછી ભાઈ મગજ છટક્યો, બાટલો ફાટે છે અને સમાજના આગેવાનોને કહી દે છે કે ભાઈ આમ ન ચાલે, મારી સ્પીચ અને મારું નામ લખો। એટલે સમાજના કાર્યક્રમમાં આ પ્રકારની દાદાગીરી કરો છો તમે જ્યારે તમારા દીકરાઓએ કરોડોના કૌભાંડો કર્યા હતા તે દરમિયાન તમે મોઢાબંધ કરીને બેઠી ગયા હતા, અને હવે તમારા કાર્યક્રમો છે કે સમાજના કાર્યક્રમો છે ને એમાં સમાજના આગેવાનોને દબાવવાના પ્રયાસ કરો છો। તમે રાજકીય નેતા છો, પૂર્વ મંત્રી રહી ચૂક્યા છો અને તમે આ પ્રકારનું વર્તન કરો છો। પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ આ જરાય તમને સોંપતું નથી અને તમારે શું આ જ પ્રકારના કામ કરવાના છે, આ જ પ્રકારના તમારા શબ્દોનો ઉપયોગ કરવાનો છે। સમાજના આગેવાનો, સમાજના લોકો વચ્ચે હજારોની સંખ્યામાં લોકો બેઠા હતા અને એ ત્યાં તમને સ્ટેજ ન આપ્યું એટલા માટે થઈને તમે આ પ્રકારનો બળાપો કાઢો, એ તો જરાય વાત ખોટી, આ વાત જે છે તે તદ્દન ખોટી કહેવાય। સમાજના આગેવાનોએ કહ્યું હતું, ચોખવટ કરી હતી કે કોઈ પણ રાજકારણીય નેતાઓને સ્ટેજ જે છે તે નહીં આપવામાં આવે ને એમની કોઈ સ્પીચ લેવામાં નહીં આવે, કારણ કે આ સમાજનો કાર્યક્રમ છે। સમાજલક્ષી વાતો થશે ને સમાજના ઉદ્ધાર માટે કામ થશે ને એની ચર્ચા થશે। અહીંયા કોઈ પોલિટિકલ વાતો કે કોઈ રાજકારણની ચર્ચા નહીં થાય। પરંતુ પૂર્વ મંત્રી બચુ ખાબડને એવું થયું કે લાવ હું થોડો મોટો થઈ જાઉં ત્યાં જઈને, પરંતુ મોટા તો ન થયા, પરંતુ હતું એનાથી પણ થોડી ઘટી ગઈ છે ભાઈ। એ પ્રતિક્રિયા સાંભળો કે જેની અંદર જે આયોજકો હતા, જે કાર્યકર્તાઓ હતા, સમાજના આગેવાનો હતા, તેમની શું પ્રતિક્રિયા આવી છે। હું નિર્મલસિંહ ચૌહાણ, અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ દેવગઢ બારિયા। અમે ગઈકાલે 14મી જાન્યુઆરી ભગવાન માંધાતાના પ્રાગટ્ય દિન નિમિત્તે કોળી સમાજનું મહાસંમેલન રાખ્યું હતું અને ભગવાન માંધાતાની મૂર્તિનું અનાવરણ કર્યું હતું, જેમાં અમે એક પણ રાજકીય નેતાને આમંત્રિત કર્યા ન હતા, તેમજ તેઓને સ્ટેજ આપવાનું નહીં એવું નક્કી કર્યું હતું। કોઈ કૌભાંડી ચહેરો સમાજને ખોટી દિશામાં લઈ જાય તેવી શંકાઓ બધાએ વ્યક્ત કરી હતી, જેથી સમિતિએ નક્કી કર્યું હતું કે કોઈ પણને સ્ટેજ આપવું નહીં। આવું જાણીને દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ 100 થી 150 લોકો તલવારધારી લઈ અને સંમેલનમાં પધાર્યા હતા। તેમ છતાં અમે સંયમ રાખી તેમનું સ્વાગત કર્યું હતું, પરંતુ તેઓ સ્ટેજ ઉપર આવી જઈને માઇક ખેંચવાની કોશિશ કરી। માઇક ખેંચ્યા પછી તેઓએ મને પૂછ્યું કે આમાં કેટલા લોકોની સ્પીચ રાખી છે। મેં તેમને કહ્યું કે માત્ર સમાજના આગેવાન પ્રમુખની જ સ્પીચ રાખી છે, બીજાની નહીં। તો એમને કીધું કે મારી સ્પીચ કેમ નથી, હમણાં લખ, નહીં લખે તો આ બધું જ સમાજ વિખેરી નાખીશ, ટોળું આ બધા જને વિખેરી નાખીશ એવી ધમકી આપી। એટલે તેમના જવાબમાં મેં કહ્યું કે આજ સુધી તમે સમાજ વિખેરવા સિવાય કર્યું જ છે શું? આ સાંભળતો જ તેમના જે આજુબાજુ હથિયારધારી લોકો આવેલા તે સ્ટેજ ઉપર ચડી જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સમય
સૂચકતાને પોલીસે ધ્યાનમાં રાખી અને આખો મામલો શાંત પાડ્યો હતો.